વિધાનસભામાં આજે કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસને લઈને અને જે પ્રકારે આ ગેસના બાટલાઓ આપવામાં આવી રહ્યા છે તે મામલે તેમણે વિરોધ દર્શાવ્યો હતો, તેમણે હોબાળો મચાવ્યો હતો અને વળતો જવાબ હવે ભાજપના ધારાસભ્ય આપ્યો છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज़ और हूँ छूँ अपनी साथे तौफिक गांची। गुजरात विधानसभा में आजना दिवसे पुरवठा विभागनी जे तारांकित प्रश्नों चर्चा थी और ते दरमियान कांग्रेसे तेमणे आज विधानसभानी सीढ़ीओ पर विरोध कर्यो हतो, केम के अन्य राज्य में 500 रुपया में आ गृहिणीओ छे तेमने गैसनो बाटलो आपवामां आवे छे तो गुजरात में केम नहीं। अने वर्तमान समय में पण जे प्रकारे आ रांधण गैसना बाटलाने लईने किल्लत सर्जाई छे ते मामलो पण कांग्रेसे उजागर कर्यो छे, खूब विरोध कर्यो छे। હવે તેનો જવાબ આપ્યો છે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ। યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલુ ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે। આપ સૌ જાણો છો કે ગઈકાલે જ ભારતનું જહાજ હોર્મુઝની ખાડીમાંથી મુંબઈ પહોંચ્યું છે। રાજ્યની સરકારે જીએસપીસી વિભાગ દ્વારા 2 LNG કાર્ગોની આવક સુનિશ્ચિત પણ કરી છે। છતાં જ્યારે મીડિયામાં છવાઈ જવા માટે અને સરકાર વિરોધી માહોલ ઉભો કરવા કોંગ્રેસ હવાતિયા મારે છે ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અંતે મામા માસીનાને ગેસના કનેક્શન મળતા હતા। એ દિવસો અમે જોયા પણ છે અને મારે ગર્વ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પછી आज सुधीनी अंदर मात्र उज्ज्वला योजना द्वारा ज 12 करोड़ नाना परिवारों ने गरीब माताओं ने गैस ना कनेक्शन आपवामां आव्या छे। राज्यनी अंदर आज योजना तळे 38.4 लाख कनेक्शन आपी अने गरीबोनी सेवा करवामां आवी छे। आ तबक्के हूँ विनम्र भावे प्रतिपक्षने विनंती करूं छुं के आ वैश्विक परिस्थितिना संदर्भमां जनताने खोटी माहिती आपी અને ઉશ્કેરવાને બદલે વાસ્તવિકતાનો પરિચય કરાવીએ, સંયમ દાખવીએ। દેશની આજની આ તાતી જરૂરિયાત। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।